તમને સોળીનું શાક ખવડાવવાનું છે. હવે બેન લાડુ વાગે કે વાગે જ ખરી પણ ખાવા જવા તો શું કરશું? મજા આવી જાય. આજ તો જોઈને ખા. એમ બહુ ટાઢું પાણી છે ને તડકામાં બહુ ટાઢું પાણી લાગે મજા આવે કા. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છે. તો અમે જો હવારમાં તૈયાર થઈને દુકાને આવી ગયા છીએ પુસ્ટોરે. તો જો આ છે અમારી દુકાન અને હવે અમારે જવાનું છે માયાબેન ની વાડીએ બકાલું ઉતારવા. અમારા વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને દેખાડશું બકાલું ઉતારી. મિત્રો જો અમે અત્યારે પહોંચી ગયા વાડીમાં અને નીતુ સોળી ઉતારે છે અને ઓલી બાજુ માયાબેન ભીંડો ઉતારે છે. તો જો આમ સોળી છે એકદમ ફર્સ્ટ ક્લાસ, જો એટલી વીણ લીધી. કેમ આ સોળીનું શાક બનાવી નાખવાનું છે. તમને સોળીનું શાક ખવડાવવાનું છે. હા, અને સુરેશભાઈ જો ભીંડો ઉતારીને બહાર નીકળી ગયા છે અને માયાબેન જો ઓલા પર ભીંડો ઉતારે છે. માયાબેન લાડુ વાગે કે વાગે જ ખરી પણ ખાવા જવા તો શું કરશું? એ વાતે હાસી હો. ભીંડાનું શાક બહુ ભાવે તો લાડુ ન ખાવી પડે. અને મિત્રો આમાં જોવો ભીંડો, આમ જોવો ભીંડો, એકલો ભીંડો દેખાય કે નહીં તમને? કેમ કે ભાવ નથી ને 10 કિલો ભીંડો છે એટલે આમાં એકલો ભીંડો તમને દેખાશે. જુઓ આની વેલ્યુ હોય ને ત્યારે આ ભીંડો ન દેખાય એટલો બધો, પણ વેલ્યુ વગરનું ખોટું એમ. હાલે હવે કેટલીક સોળી ઉતારવી? એટલી ઉતાર લો થોડી ઘણી. હજી ઉતારવી? હા, થઈ જશે શાક. આમ જો મને બહુ ભાવે સોળીનું શાક. શાક થઈ જશે. સુરેશભાઈ જો આમ ગાડી બહાર કાઢી હાલ. માંડવી તો આમ તાપુકી પર ગોઠવણી. હવે ઓળા ખાઈ લીધા, હવે ભલે ગોઠણે પૂગી. હાલો હાલો તો ભાજી. હા, સોળી વીણી લીધી પછી આ મકાઈનો ઠેલો ભરી લીધો આખો. મકાઈ બહુ ભાવે. બાફેલી તમને ને ભાવતી? મને તો ભાવે જ ને. તો પછી કઈ વીણાવતા ને? વીણાવે મારે વિડીયો ઉતારવાનો હોય ને પછી મારે કેટલું કામ કરવું એમ થાય ને. આમ જો માયાબેન ઓલે પર જો ઠેલી ભરીને બહાર નીકળી જાય. ઠેલો ભરી લીધો, બહાર નીકળી જાય. તો હવે આપણે તું એ બહાર નીકળ. હાલો હજી નહીં મૂકે. આમ જો ભાળીજી હજી ભાળીજી એક સોળી ભાળીજી એને મૂકતી. એને સોળી કેટલી ભાવતી છે? એક સોળી ભાળી લઈ તોય લે બસ. હવે લે એક એક કરીને કેટલી સોળી વીણ લીધી? એક એક કરી. તમને કાંઈ થોડીક સોળી વીણવાનું કહે તો તમે ઢગલા કરી જ જો. હા પછી તો આમ જો માયાબેન વિડીયો ઉતારવા મળ્યા અને નીતુ છે ને એમ બહુ ટાઢું પાણી છે ને તડકામાં બહુ ટાઢું પાણી લાગે મજા આવે કા. હા, તો આમથી પાણી આવે. આમ જો પટ્ટો પડી ગયો ઠેઠ સુધી. હા, તો જો હવે મિત્રો અમે છે ને જઈ રહ્યા છીએ ભાઈ ઘેરે. તો હાલો હવે અમે સવારના આવેલા હતા અને ઘેરે જઈએ ભાઈ. તો બધાને જય માતાજી ભાઈ. આવતા વ્લોગમાં પાછા મળીશું ભાઈ આપણે.